સમાચાર મળી રહ્યા છે। અમરેલી એસઓજી ટીમને મોટી સફળતા મળી છે। લાઠીના મતીરાળાની ગામે ખેતરમાં કપાસની આડમાં ચાલતું મસમોટું ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે। એસઓજી ટીમે લીલા ગાંજાના 48 છોડ જેની રૂપિયા કિંમત હોય 77.93 લાખના વાવેતર સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને રાજ્ય સરકારના નશીલા પદાર્થો સામેના અભિયાન અંતર્ગત અમરેલી એસપી સંજય ખરાતની સૂચનાથી અમરેલી જિલ્લામાં એસઓજી ટીમને સૌથી મોટી સફળતા મળી છે। એસઓજી ટીમે ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે। ત્યારે મળતી વિગતો અનુસાર અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કેરાળા ગામ તરફ જતા મતીરાળા ગામની સીમ વિસ્તારમાં એક ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યાની બાતમી મળી હતી, જે બાદ અમરેલી એસઓજીની ટીમે મતીરાળા ગામની સીમ વિસ્તારમાં જઈને બાબુભાઈ ડેરની ખેતીવાડીમાં દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન કપાસની આડમાં ચાલતું ગાંજાનું વાવેતર એસઓજી ટીમે ઝડપી પાડ્યું હતું। એસઓજી ટીમે આરોપી છનાભાઈ પંચાલ ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીએ ભાંગ્યું ખેતી રાખેલ તેમાં મોટા પાયે ગાંજાનું વાવેતર કરેલ હોવાનું પણ સામે આવ્યું। ખેતરમાંથી લીલા ગાંજાના 48 છોડ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 155.865 કિલોગ્રામ હતું। એસઓજી ટીમે જપ્ત કરેલા ગાંજાની કિંમત રૂપિયા 77.93 લાખ આંકવામાં આવી છે। ત્યારે પકડાયેલ આરોપીને લાઠી પોલીસ સ્ટેશને સોંપી આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા માટે જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેની અંતર્ગત ભાવનગર રેન્જના આઈજી સર શ્રી ગૌતમ પરમાર સરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ અમરેલી જિલ્લા પોલીસ એસપી સર શ્રી સંજય ખરાત નાઓના પણ માર્ગદર્શન અને સૂચના હેઠળ જે એસઓજીની ટીમ છે એ સતત એક એટીએસ ના ચાર્ટર મુજબની કામગીરી કરતી હોય છે, જેની અંદર આ રીતના કોઈ પણ જે માદક પદાર્થો છે તેને શોધી કાઢવા માટેના સતત કામગીરી કરતી હોય છે। તો જેની અંદર આ એસઓજીની ટીમ છે, જેને એક ચોક્કસ બાતમી મળી કે લાઠી વિસ્તારની અંદર એક મતીરાળા ગામની સીમ તરફ જવાના રસ્તે બાબુભાઈ ડેરની વાડી આવેલ છે, જેની અંદર ગેરકાયદેસર માદક પદાર્થ એટલે કે અહીંયા ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવેલ છે એવી ચોક્કસ અને આધારભૂત બાતમી હોય અને એસઓજી ટીમ દ્વારા ત્યાં આગળ રેડ કરતા એક ઈસમને લીલા ગાંજાના છોડ સાથે ઝડપી લેવામાં આવેલ છે અને આ કેસની અંદર જે પકડાયેલ આરોપી છે, જેનું નામ છે છનાભાઈ હરિભાઈ પંચાલા, જેની ઉંમર વર્ષ છે 50 અને ધંધો મજૂરી કરે છે અને જોગાણીનું કેરાળા નવા પ્લોટ વિસ્તાર તાલુકો લાઠી જિલ્લો અમરેલીના રહેવાસી છે। અને આ રેડની અંદર જે પકડાયેલ મુદ્દામાલ છે, જે આ ખેતરમાંથી જે લીલા ગાંજાના છોડ આશરે 48 જે છે અને જેનું વજન કરતા 155 કિલો 865 ગ્રામ અને જેની કિંમત 77,93,250 રૂપિયા છે અને આ આજે જે રેડ છે એનો જે કેસ જે છે એ લાઠી પોલીસ સ્ટેશનમાં ફાઇલ કરવામાં આવ્યો છે અને આગળ જે કઈ પ્રોસિજર છે એ તપાસ આગળ ચાલુ છે। ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ, જાફરાબાદ।